ઉના તાલુકાના વાવરડા ગામે રાત્રિ સભા યોજાઈ, જે અંતર્ગત ગ્રામજનોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા માટે કલેક્ટર દ્વારા બાહેધરી આપવામાં આવી. આ કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા ગ્રામજનો સાથે સંવાદ સાધી અને ગ્રામજનોને પડતી સામૂહિક અને વ્યક્તિગત મુશ્કેલીઓ ઉકેલવા હૈયાધારણા આપવામાં આવી હતી. ગ્રામજનોએ ગામને જોડતા રસ્તા, પ્રાર્થના ખંડ માટેની રજૂઆત, ગામમાં આરઓ પ્લાન્ટ થકી પીવાનું શુદ્ધ પાણી, આંગણવાડીની કમ્પાઉન્ડ વોલ તથા આધાર કાર્ડમાં સુધારા વધારાઓ અને સ્કૂલમાં કમ્પ્યુટરની ગ્રાન્ટમાં વપરાશ અને ઉપયોગ સહિતની સમસ્યાઓ જણાવી હતી. વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત પણ ગ્રામજનોએ કરી હતી. ગ્રામસભા વખતે કલેક્ટરે પંચાયત માર્ગ વિભાગના અધિકારીને જાહેરમાં ખખડાવ્યા હતા અને કહ્યું કે ધારાસભ્ય અને સાંસદ સભ્યની ભલામણ હોય તો જ સીમ વિસ્તારના રસ્તા જોડવાના. તેવો ધારદાર સવાલ પણ કલેક્ટરે કર્યો હતો.